દાતા તાલુકાના ગંગવાવ સીટના ટોડા ગામે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મધરાત્રિએ વિદેશી દારૂ ભરેલી એક કાર પકડાઈ હતી। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોને આ કારને ઝડપી પાડી આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે। દાતા તાલુકાના ગંગવાવ સીટના ટોડા ગામે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે આપના ઉમેદવારે આક્ષેપ કર્યો છે કે દારૂ ભરેલી આ ગાડી કોંગ્રેસના ઉમેદવારની હતી। મધરાત્રિએ વિદેશી દારૂ ભરેલી એક કાર પકડાઈ હતી। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોએ આ કારને ઝડપી પાડી હતી। ઘટનાની જાણ થતાં દાતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે ગુનો નોંધી કુલ 1,50,712નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ સીટનો ઉમેદવાર છું, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું। અત્યારે રંગે હાથે મેં દારૂ ભરેલી ગાડી પકડી છે। અડધો દારૂ તો આ લોકો લઈ ગયા, બરાબર। આ બધા ખોનાઓ ખાલી થઈ ગયેલા છે। આ બધો દારૂ અહીંયા અમારા સમાજમાં વેચી અમે એક શિક્ષણ અભિયાન ચલાવીએ છીએ, બરાબર। શિક્ષણ અભિયાન ચલાવીએ છીએ અને દારૂબંધીનું અમે હંમેશા સમાજમાં દૂષણ ના ફેલાય એના માટે અમે તમામ પ્રયત્નો કરીએ છીએ। આ લોકો અમારા સમાજમાં નાના નાના છોકરાઓને દારૂ પાવાના ધંધા કરે અને ચૂંટણી 2 વોટ બદલે સમાજનું આખા સમાજનું પેલું એ કરતા હોય છે, પરિવાર બરબાદ કરવા માંગતા હોય છે, બરાબર। એટલે ઓન કડકમાંની કડક સજા થાય, અમને જમીન ના મળે એવી અમારા કાનૂન વ્યવસ્થાને નમ્ર અપીલ છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અને રાજસ્થાનની ગુજરાતમાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હોવા છતાં આટલો વિદેશી દારૂ ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।